રૂપાલ કંપામાં મહિલા વૃત્તિકા તાલીમનું સફળ સમાપન। ગુજરાત સરકારના બાયાગત વિભાગ દ્વારા કોમ્યુનિટી કેનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગ મહિલા વૃત્તિકા યોજના અંતર્ગત 5 દિવસીય તાલીમ। કુલ 34 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। બહેનો દ્વારા અથાણા, જામ, સ્કોશ, સોસ, મસાલા, પાવડર અને ચોકલેટ લાડુ સહિત 41 પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ મેળવી તેનું જીવંત પ્રદર્શન યોજવામાં આવ્યું। સરકારના નિયમો મુજબ દરેક તાલીમાર્થી બહેનોને પ્રતિદિન ₹250 લેખે 5 દિવસના કુલ 1250ની વૃત્તિકા ચૂકવવામાં આવી। મહિલાઓ ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બને અને પરિવારની આવકમાં વધારો કરે તેવા મુખ્ય અનુરોધ કરાયા। બાગાયત વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિ ખેડૂત દંપતીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, બાયન ન્યૂઝ, સાબરકાંઠા। મારું નામ મિનલબેન ભગત છે। આ યોજનામાં કેનિંગની સાથે કિચન ગાર્ડન અંગે પણ અમને ખૂબ સારી માહિતી આપવામાં આવી। ઘરની આસપાસની જગ્યામાં ઋતુ પ્રમાણે શાકભાજી ઉગાડીને પરિવાર માટે તાજું અને પોષણયુક્ત શાકભાજી બનાવી શકાય છે તે અંગે માર્ગદર્શન મળ્યું। સાથે જ આપણા ખેતર કે બગીચામાં થતી ફળ અને શાકભાજીની પેદાશમાંથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકાય છે અને તેનો બગાડ અટકાવી શકાય છે અને તેમાંથી આવક પણ મેળવી શકાય છે। 5 દિવસની તાલીમ દરમિયાન અમને પ્રેક્ટિકલ રીતે વસ્તુઓ બનાવવા શીખવવામાં આવ્યું, જેથી હવે અમને ઘરે પણ આ કામ કરવાનો આત્મવિશ્વાસ વધશે। આવી તાલીમ ગામની વધુ મહિલાઓ સુધી પહોંચે અને મહિલાઓ સ્વરોજગાર તરફ આગળ વધે એ ખૂબ જરૂરી છે। મારું નામ અનિતાબેન મુકેશભાઈ પટેલ દિવાણી છે। હું રૂપાલ કંપાની વતની છું। રૂપાલ કંપામાં કોમ્યુનિટી કેનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગની 5 દિવસની યોજના યોજાઈ હતી। આ યોજનામાં મેં ભાગ લીધો હતો અને આ યોજનામાં ભાગ લીધા પછી મને ઘણું બધું જાણવા મળ્યું છે। આ યોજનામાં નરેશભાઈ સાહેબે અને હેમલબેને અમને ઘણું બધી એવી અલગ અલગ જાતની આઈટમો શીખવાડી છે, જેમાં જુદી જુદી જાતની મીઠાઈઓ, જુદી જુદી જાતના અથાણા, અલગ અલગ ફ્રૂટના શરબતો અને શાકભાજીના અથાણા, એમ ઘણું બધું અમને મુખવાસ ઘણું બધું શીખવા મળ્યું છે। અને આઈટમો તો અમે શીખ્યા, પણ આઈટમો જ્યારે બનાવીએ ત્યારે એનો ફ્લેવર કે ટેસ્ટ એવો પસંદ કરવો કે આપણા બાળકો જે ફ્રૂટ ના ખાતા હોય એ પણ આપણે એને ખવડાવી શકીએ। એવો ટેસ્ટ અલગ પ્રકારનો એનામાં ઉમેરીને આપણે બાળકોને કઈ રીતે પૂરતું પોષણ પૂરું પાડી શકીએ એ વિશે પણ અમને જાણવા મળ્યું। અને આ તાલીમમાં ભાગ લીધા પછી અલગ અલગ આઈટમો જ્યારે અમે અમારી જાતે બનાવીએ ત્યારે અમને ખબર પડી કે અમારી અંદર કેટલું બધું ટેલેન્ટ છે અને હવે આ ટેલેન્ટનો ઉપયોગ કરીને, અમારા ફ્રી સમયનો ઉપયોગ કરીને અમે કઈ રીતે ગૃહ ઉદ્યોગ ખોલી શકીએ અને ગૃહ ઉદ્યોગ ખોલ્યા પછી કેવી રીતે અમે અમારી અલગ ઓળખાણ બનાવી શકીએ અને અમે સ્વનિર્ભર બની શકીએ એ અમને આ તાલીમમાં ભાગ લીધા પછી ખબર પડી છે। બાગાયત નિયામકશ્રીની કચેરી સાબરકાંઠા દ્વારા 5 દિવસીય તાલીમ રૂપાલ કંપા હિંમતનગર ખાતે રાખવામાં આવેલો હતો। આ તાલીમમાં 34 લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તે દરમિયાન તેઓને 41 પ્રકારની આઈટમો શીખવાડવામાં આવી હતી, જેવી કે જામ, જેલી, ટૂટી ફૂટી, અથાણા, શરબત, વિવિધ પ્રકારના લાડુ એ પ્રમાણે શીખવાડવામાં આવ્યું હતું। અને બહેનોએ ઘરગથ્થુમાંથી 41 થી 50 પ્રકારની આઈટમો લઈ આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું। બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા વૃત્તિકા સ્ટાઇપન્ડ યોજના અંતર્ગત રૂપાલ કંપામાં હિંમતનગર તાલુકાની બહેનો 34 બહેનોએ 3 તારીખથી 7 તારીખ સુધી 5 દિવસીય તાલીમમાં લાભ લીધો। 1 દિવસના ₹250 અને 5 દિવસની તાલીમના ₹1250 સરકાર તરફથી સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના અથાણા, જામ, જેલી, શરબત, વિવિધ પ્રકારની સુકવણી, પાવડર વગેરે આઈટમો બનાવતા શીખવાડી 5 દિવસની અંદર 41 પ્રકારની આઈટમો બહેનોને શીખવાડવામાં આવી। અને છેલ્લા દિવસે મદદનીશ બાગાયત નિયામક ભાવિનભાઈ પટેલ, સુખીબેન અને હેમલબેન ના અંતર્ગત બહેનોને પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું, તેમજ બહેનો ઘેરથી પોતાના ઘરગથ્થુ આઈટમો 31 આઈટમો બનાવીને ઘરેથી લેતા આવ્યા હતા, જેનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ એ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ પણ ચાખવામાં આવેલો હતો। Subscribe now and press the bell icon. Never miss an update.